નહીં હું ગારો નહીં. આ બાજુ આપણે અહીંયા ગારો નહીં પણ ના બોલા ગારો બોલતા સુરેશભાઈ ગારો બોલતા છે સુરેશભાઈ ગારો બોલતા છે શું નામ છે તમારું? સુરેશભાઈ. હે સુરેશભાઈ. ક્યાં રહેવાનું તમારું? અહીંયા કા આરાધનામાં. હે આરાધનામાં. આરાધના સોસાયટી? બરોબર, ચાલો તો ચલો આવી જાવ બેસીને વાત કરીએ. ચાલો વાત કરી બેન ચર્ચા ચલો મારો હાથ ચાલી રહ્યો. હું આવું છું. એને પકડો, મેં આવશે ને પકડો. આવું ના કરશો. હું આવું છું. આવું ના કરશો. હેરાન ના કરજો. હું આવું છું તારી જોડે. ચાલ. તમે આગળ જમવા એટલે એને ખબર પડી જાય. દાળ ભાત લાડવાનું શાક ખાવાનું. જમવા નહીં આપણે? हैं? क्या नाम है सर आपका? કોણ? आप તમારું નામ શું છે? મારું નામ અશોક. અશોકભાઈ. અને આ ભાઈનું નામ? સુરેશ. સુરેશભાઈ. કેમ છો સુરેશભાઈ? મજામાં? ચાલો બહાર આવી જાઓ. સુરેશભાઈ બહાર આવો. બહાર આવી જાઓ. આ બાજુ આવો. આવી જાઓ. અહીંયા બેસી જાઓ. બેસી જાઓ. મજામાં? હા. તબિયત સારી છે? હા. કેટલા વર્ષથી નયા નહીં? ખાસો ટાઈમ થયો સાહેબ. નહીં માનતો સાહેબ. તમે કેટલા વર્ષથી નહીં? ખાસો ટાઈમ થયો. કેટલા વર્ષથી નયા નહીં? તો હું તો અહીંયા જ રહું છું. નયા કેટલા વર્ષ થયા? 2-5 વર્ષ થયા? ઓવે. 5 વર્ષ છે ને? નયા નહીં તમે? ચાલો આપણે બેસીને વાતચીત કરીએ. બેસીને વાત કરીએ. ને તમે કોણ છો ભાઈ? મારો ભાઈ છે. તમારા ભાઈ છે? ઓકે, હા હા, કાંઈ નહીં, તમે પણ આવી જાઓ. અહીંયા ઉભા. दोस्तों हम लोग को અત્યારે हाल पेटलाद में है और हमें एक वीडियो मिला था बहन के माध्यम से कि एक भाई बहुत ही बुरी हालात के साथ हो रहे थे और अभी उसके घर पे आए हम. उसके बड़े भाई है और परिवार में और कोई व्यक्ति नहीं है. भाई की बहुत ही गंभीर हालात है. अब इधर मैं आपको लास्ट में दिखाता हूँ कि वो किस तरह से हो रहे थे. और भाई गुजराती भाषा ही समझ सकते तो उसके साथ हम गुजराती में बात करेंगे. तो क्या नाम શું નામ દીધું તમે? સુરેશભાઈ. આપનું નામ શું સુરેશભાઈ તમારું? સુરેશભાઈ કરવું અને અટક? વણકર. વણકર. બધું ઓકે છે એમને? તમારું નામ શું મોટા ભાઈ? નામ અશોકભાઈ. અશોકભાઈ. તો કેમ આ સુરેશભાઈની હાલત આમ? આવે છે ખાવાનું લઈને આવે છે. તમે બહારનું તો નહીં માનતો. તમારે નવું બહુ ના જોઈએ, વાળ ના કપાવો જોઈએ આવું તારે. ત્યાં લોકો ડરે પછી છે. જમાદાર અકળાય, પછી પોલીસ વાળા અકળાય, કેવું લાગે? હે? ખાવાનું લઈને આવે છે. પણ ખાવાને એકલા તો થોડું ચાલે. આપણે નવું પડે, વાળ કપાવવા પડે. બધા કેટલા બધા પોલીસ વાળા અહીંથી નીકળ્યા ખબર તમારા લીધે? તમને ખબર નહીં ને? તો પછી યાર શું કરું માનવું જોઈએ. હવે તમારે નખ કપાય લગભગ 10-10 વર્ષ થયા હશે. નખ કપાય 10-15 વર્ષથી વધારે નખ થયા તમે. હે ને 15 વર્ષ? આંગળી આંગળી બતાવો તમે, આંગળી બતાવો. 15 વર્ષ થયા છે મારા નખ કાપે. 15 વર્ષ થઈ ગયા. પેટમાં જાય. સુરેશભાઈ, અમે છે ને તમને લેવા આવ્યા છીએ. તમારી હાલાતને સુધારીશું. તમારી સાથે ચાલો. અને આજે સ્પેશિયલ તમને લેવા માટે પેટલાદમાં આવ્યા. મસ્ત બનાવી દેશો તમે, જોરદાર. સમજ્યા મારી વાત? બરાબર ને? તારી જિંદગી બની જશે. મને કેટલાય જણે કીધેલું જો આ સાહેબ તારી જિંદગી બની જશે. અરે મસ્ત થઈ, જોરદાર થઈ જશું. કોઈ ચિંતાનો વિષય નહીં. ટેન્શન લેવાનું નહીં જરાકે. બરાબર. બરાબર ને? દોસ્તો હાલ પેટલાદમાં છીએ. મારી સાથે આવો તમે. તમે ક્યાં રહેતા હતા બતાવો જરાક. આ બાજુ આવો. ક્યાં રહો છો તમે? આવો, અંદર લઈ જાઓ બધાને. આ તમારું ઘર. ફેસ લાઈટ કરો તમે એક જ ભાઈ. દોસ્તો પેશાબની એટલી બધી દુર્ગંધ મારે છે. અમે 1 મિનિટ જવાતું નથી અંદર જવાતું નથી. એક મિનિટ પણ ઉભું રહેવું મુશ્કેલ છે. અઘરું છે. ચાલો સુરેશભાઈની હાલત આવી જાઓ. અહીંયા કેટલા ટાઈમથી આ ભાઈ રહી છે? 25 વર્ષ તો ખરા. 30 વર્ષ ઉપરથી. 25-28 કદાચ હું 31 વર્ષ તો મને કેટલા વર્ષથી નહીં નયા નહીં હોય એ લોકો. 15-20 વર્ષ તો ખરા. મને નખ જોડ પરથી ખ્યાલ આવે છે કે લગભગ 20 વર્ષથી નખ નહીં કપાયા હોય. એનો ભાઈ એનો ભાઈ ખરો ને એ નાય છે. એ ભાઈ એને પજવે ને એટલે આવીને પછી ગાળો બોલવાનું ચાલુ કરી દે. ગાળો બોલે એટલે બહુ ખરાબ બોલે. હવે બેસો ના જીએ પતાય ના જીએ બધું પતાય. બાપુ તમારા ઘરની ચા પીશું પણ બધું પતાય નથી. કોઈ સવાલ નહીં. કાંઈ વાંધો નહીં. એમની હાલતને સુધારીએ જેટલી બની શકે 2 એટલી. કલાક પછી એનું ઓકે. ચિત્ર તમને તમે બતાવીએ. નહીં માનો, સાંભળો, તમે જે વાત કરવા માંગો છો ને એ 6 સેન્ટ તો ગમે તે
ગઈકાલ સાંજે જ મને પોપટભાઈને યાદ આવ્યું કે ચાલુ આ આણંદ બાટલું શરૂ કરે છે. બધું પોપટભાઈને મારે કહેવું જોઈએ. હું એવું નહીં તમે લોકો સાચી વાત આવ્યા છે, છો એટલે શિક્ષણ છે મને આવે. એ તો કે હવે આ છોકરાને પણ પછી પાછું એવું કાઢો આ છોકરો જાતે જ અમુક તો એ 2 કરે કલાક છે. પછી તમને બતાવીશું કે ભાઈ ના, અમે ના, તો બહારના કોઈ છીએ. સવાલ મતલબ આ વસ્તુ પહેલા થઈ તો કદાચ આ પરિસ્થિતિ અત્યારે ના હોત. એના બીજા 15 વર્ષ જે એવી રીતે ખડા કદાચ એના સારા હોત મે બી. ચાલો બાપુ તો આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો ક્યાં લઈ લે અમને? આ બાજુ આપણે ગાળો નહીં પણ ના બોલા ગાળો બોલતા. સુરેશભાઈ ગાળો બોલતા હશે ભાઈ? સુરેશભાઈ ગાળો બોલતા હશે આજે? સુરેશભાઈ તમે ગાળો ના બોલો એમને ખબર નહીં કોઈ ગાળો ના બોલો. સુરેશભાઈ ગાળો બોલતા હશે યાર, વાત કરો યાર. તું સાથે જા. જાઓ તો તમે જોડે જાઓ ભાઈ. હા બોલે ચલો આમ ભાઈ ચાલો આવે છે. અરે નહીં પાછા બોલતા, વયા જાઓ. ચિંતા ના કરશો. અલા પોલીસમાં લેવા નહીં આવ્યા મારા ભાઈ, ચિંતા ના કરશો. અલા સુરેશભાઈ પોલીસમાં તમને નહીં આપવાના, ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો. ગાળો નહીં બોલતો હું સાહેબ. નહીં બોલતો ચલો ચલો ચાલો ચાલો સાહેબ નહીં ગાળો બોલતો હું. ચલો હા, વાંધો નહીં. કઈ નહીં કરે કઈ નહીં થાય. ગાળો નહીં બોલતો સાહેબ હું. નહીં બોલ્યું અહીંથી જ પાછા આવો. ચાલો અશોકભાઈ હા નહીં બોલી ગાળો. ભૈયા ચિંતા ના કરો, ટેન્શન ના લો, મસ્ત બેસી જાઓ ફટાફટ. કશું તમને નહીં થાય, ટેન્શન ના લો બસ. બેસી બેસી ગયા? હા, હાથ લઈ લો પેલો. લઈ અંદર લઈ લો. तो दोस्तों चालो अत्यारे अंकल को साथ में ले लिया है और अभी हमारे महिपत सिंह चौहान और उसको साथ में लेके अभी उसको बाइक के हालात सुधारेंगे और देखते इस एपिसोड को आप पूरा देखिए और आपके सभी ग्रुप के अंदर शेयर कीजिए. थैंक यू सो मच. ખરાબ છે તો ચાલો એને એમને એક સારા માણસ બનાવીએ. એમના મોટા ભાઈ પણ સાથે છે પણ પારિવારિક સ્થિતિ એ રીતની છે તો એમની હાલાત એ બદલી નથી શકતા એટલે આપણે એમના સહકારૂપ બનીએ અને ભાઈને એક માણસ બનાવીએ. બરાબર ને સુરેશભાઈ? બેસો ચાલો, સામે બેસી જાઓ, સામે સામે બેસી જાઓ, આરામ કરો, ઉપર 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 બાકડા ઉપર બેસી જાઓ. બસ પાણી પીવું છે? નહીં પીવું? ઉભા રહો. ચાલો ફાઇનલી મહિપતભાઈ હવે રજા લે છે અને છેલ્લા 2 કલાકથી અમે સાથે છીએ આ કેસમાં. એમ તો આખા દિવસથી સાથે હતા પણ હવે એમને જવું પડે એમ છે જ્યાં એમની સ્કૂલ ચાલે છે લવાલ ગામની અંદર. અને તમે પણ ચોક્કસથી એકવાર મુલાકાત લેજો સ્કૂલની. બાળકોનો પ્રેમ તમને જોઈને ખૂબ આનંદ થશે. 2 શબ્દ સ્કૂલ વિશે મહિપતભાઈ કહે છે આપણને. ચોક્કસ હું આપના માધ્યમથી કહીશ કે તમારા આસપાસની અંદર એવું કોઈ બાળક છે જે ભણવા માંગે છે પણ એના મા બાપ નથી કે પપ્પા નથી કે આર્થિક પરિસ્થિતિ નથી, એવા બાળકને તમે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે અચૂક મૂકી જજો. એને ભણાવવાની અને એક આદર્શ નાગરિક બનાવવાની જવાબદારી અમે ઉપાડીએ છીએ. અને ભાઈ પોપટભાઈનું કામ બિરદાવા લાયક છે, એને હંમેશા સપોર્ટ આપજો. અને આવા લાખોની સંખ્યાની અંદર લોકો છે જે જિંદગી સારી રીતે તમારી અને મારી જેવી જીવવા માટે છે પણ એક જરૂર છે એક સહારાની. કદાચ એ સહારો તમે બની શકો છો અથવા તમે ના કરી શકો તો અમને જાણ કરો, અમે તમારા ત્યાં આવીશું અને આવા લોકોની જિંદગી બદલવા માટે તમારા માટે એક નાનકડું કામ કરતા રહીશું. બિલકુલ બિલકુલ. ખૂબ તો ખૂબ ચાલો આભાર. હવે મહિપતભાઈને રજા આપીએ, એમને જવું આવજો, છે. ટાટા. ચાલો મહિપતભાઈ મળીએ. એ તો કરો. પથ્થર થઈ ગયું, પથ્થર. પથ્થર એટલે લિમિટ બહાર, હે લિમિટ બહાર કહેવાય. હું તો જો ભાઈ સમજદાર છે બહુ જ. કાતર કામ નથી કરતી, વિચાર કર. કાતરે કામ નહીં કરતી. એટલે તો કહું છું, કાતર કામ નથી કરતી. સોસાયટીનું નામ છે આરાધના સોસાયટી અને પેટલાદની હું એમ માનું છું કે સારામાં સારી સોસાયટી. ઓહો, કઈથી લાવ્યા? વીઆઈપીમાં વીઆઈપી લોકો એ સોસાયટીમાં રહેતા હોય છે પણ ભાઈનું મકાન રોડ ટચ મેન રોડ અંદરની સોસાયટીમાં અને પારિવારિક સિચ્યુએશનના લીધે એમના ભાઈ પણ સાથે આવ્યા છે બરાબર. પણ ખાલી હાલાત સુધારવા એમને લાવ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોને એવું કેવું છે ગાળો બોલે છે, મારે છે પણ અમે જ્યારથી સુરેશભાઈને મળ્યા છે મોઢામાં એક સિંગલ ગાળ નથી. વ્યવસ્થિત છે, વ્યવસ્થિત. અને એક માણસ કેમ નોર્મલ વર્તન કરે એવું વર્તન છે ભાઈ. એને સુરેશભાઈ
બહુ સીધો માણસ, પણ બહુ લગભગ કેટલું કેવું લાગે છે પોપટભાઈ તમને? લગભગ 10 વર્ષ ઉપર હશે કે નહીં? 10 વર્ષ ઉપર હારા. અરે એની રૂમમાં પણ તમે 2 મિનિટ 2 સેકન્ડ ના ઊભા રહી શકો. 2 સેકન્ડ નહીં કાકા? બહુ હાલ. આ પાછળ બતાવો, પાછળ પહેલા. આ કોનું છે? બતાવ, મૂકી દઉં. આ શું છે? એવો વાર છે. કોના વાળ છે? અહીંથી કાકા નહીં તમે તો કોનાથી આવી? મારા હતા. તમારા હતા? સાચું બોલો ને, તમારા નહીં. આ ઉપાડો તો, વજન ઉપાડો તો આનું. શરીરમાંથી કોઈ ભાગ કાઢે ને એવું છે. કેટલું વજન છે? બહુ વજન છે. આ તમારું જ છે? દેખીએ તો પેલો મેલ જામી ગયો છે. લાવો બાજુ. काटो मेल काटो। तो सूरज भाई को हम जब से लेके आए थे तब से लेके अभी तक जो भी कुछ भी हम बोल रहे हो सब कुछ मान रहे हैं। कोई भी व्यक्ति होता है तो उसको सिर्फ बदलने के लिए कोई स्थान की ज़रूरत होती है, कोई व्यक्ति की ज़रूरत होती है, जो भी व्यक्ति उसको बदलाव हम ला सकते हैं। सूरज भाई पिछले 10 साल से वही हालात के साथ वो रहते थे और आज उसके हालात आप देखिए, खुद का काम खुद कर रहे हैं। बस उसको अच्छे से ट्रीट करने वाला आदमी मिल जाए तो कोई भी आदमी बदल सकता है। और आप भी अपने आसपास लोगों की मदद कीजिए और ऐसे सपोर्ट कीजिए। आज हमें लाइव हमने किया था, भाई लोग मिलने आए हैं, लाइव देख रहे हैं अभी। सब कुछ हम कर सकते हैं, बराबर ना? थैंक यू सो मच। पूरा एपिसोड देखिए और शेयर कीजिए, अभी कंप्लीट करना थोड़ा बाकी है। जय हिंद, जय भारत। ગુંગળા થઈ ગયા પાછળ બાપુ, તમને ખબર છે? તમને હજી તમે 6 મહિનાના ના આવ્યા હોત ને તો પાછળ બધું છે ને સડી જાય। હું તમને બતાવી ફોટો પાડી, જો તો દોસ્તો આ બાજુ જો તમે, સ્કિન ઇન્ફેક્શન ચાલુ છે। 6 મહિના હજી ધ્યાન ના આપ્યું હોત ને કઈ કે મોટા ભાઈ અને આખું સ્કિન ઇન્ફેક્શન ચાલુ થઈ ગયું તો જો પાછળ હજુ એનું આ